નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં ભારે ફેરફારની શક્યતાની આગાહીકાર અંબાલાલ પટેલની તૂફાની આગાહી આવી ગઈ છે। હવામાન નિષ્ણાતે ગુજરાતમાં પવનના તૂફાનો, વંટોળ, દરિયા કિનારાના પવનો, કમોસમી વરસાદની આગાહી કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે। ગુજરાતમાં 1 થી 5 માર્ચ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો, કારણ કે ગુજરાત પર એક સાથે પવનોના તૂફાનો, આંધી, વંટોળ, દરિયા કિનારાના પવનો, કમોસમી વરસાદ ત્રાટકશે। ગુજરાતમાં વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થઈ શકે છે। જી હા મિત્રો, હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીના બાણમાં છે। ગુજરાતના અનેક શહેરોમાં સુસવાટા ભર્યા પવનો ફૂંકાઈ રહ્યો છે, તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। આ સપ્તાહમાં ઠંડી, ગરમી કે વરસાદનું જોર વધશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।